મિત્રો 72 વર્ષ પછી આ રાશિઓના જાતકોને થશે ધનની વરસાદ। આ દુર્લભ સંયોગ 72 વર્ષ પછી અચાનક થઈ રહ્યો છે, જેના કારણે તેની અસર જોવા મળશે 12 માંથી આ 6 રાશિઓના લોકો પર માતા ગૌરી અને શિવની કૃપાથી આ રાશિઓના લોકોને અપાર સુખ પ્રશંસા મળશે, જે તમને જીવન સુંદર બનાવશે। મિત્રો, માતા ગૌરીએ તમને આ રીતે આશીર્વાદ આપ્યા કે તમારા જીવનમાંથી ધનની વૃદ્ધિ થશે અને તેની સાથે ધનના માર્ગો ખુલશે। ભગવાન શિવની કૃપાથી તમને ખૂબ જ સારા સમાચાર મળશે। મિત્રો, સાવન મહિનામાં બનતા દુર્લભ સંયોગના કારણે ભોલેનાથજી તમને કોઈને કોઈ ખુશખબર આપતા રહે છે। ભોલેનાથના આશીર્વાદથી તમારું ભાગ્ય ચમકશે મિત્રો। અને આ વિડીયોને અંત સુધી ચૂકશો નહીં, કારણ કે આ વિડીયોમાં 6 એવી રાશિઓ છે જે ખૂબ ખાસ હશે મિત્રો। સનાતન ધર્મમાં સાવનનો મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો। શ્રાવણ માસમાં આવતા દરેક સોમવાર ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે। આ કરવાથી ઈચ્છિત પરિણામો પ્રાપ્ત થાય છે। વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષ 22મી જુલાઈથી સાવન મહિનો શરૂ થયો છે અને તે 19 ઓગસ્ટે સમાપ્ત થશે। આ વખતે જ્યોતિષીય ગણતરી મુજબ ઘણા દુર્લભ સંયોગો બની રહ્યા છે, જે લોકોને અસર કરશે। તમામ 12 રાશિઓને જોવા મળે છે। તો ચાલો આ વિડીયોમાં તમને જણાવીએ કે કઈ રાશિના વ્યક્તિને ભોલેનાથની વિશેષ આશીર્વાદ મળશે। પરંતુ તમને જણાવી દઈએ કે જ્યોતિષીય ગણતરી મુજબ લગભગ 72 વર્ષ સાવન મહિનામાં એક દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેમાં પ્રીતિયોની સામર્થ્ય સિદ્ધિ યોગ ઉપરાંત આયુષ્માન યોગ પણ બની રહ્યો છે, જેની અસર તમામ 12 રાશિઓના લોકો પર જોવા મળશે। પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેના જીવનમાં ખુશીઓ આવવાની છે અને માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદ વરસતા જ રહેશે આખું વર્ષ। તો મિત્રો, આ પહેલા વિડીયોને આગળ વધો, જો તમે પણ ઈચ્છો છો કે માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદ તમારા પર હંમેશા બન્યા રહે અને કૃપા કરીને, તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ બોક્સમાં ખાસ હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। અને માતા ગૌરી અને ભોલે શંકરની કૃપા હંમેશા તમારા પર બની રહે છે। મિત્રો, ચાલો જાણીએ કે ભાગ્યશાળી રાશિઓ વિશે માતા ગૌરી અને ભોલે શંકર બાબાના આશીર્વાદ। 1 નંબર છે મેષ। મેષ રાશિના જાતકોએ તેમને જણાવવું જોઈએ કે માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમને આ સાવનને ભાગ્ય પૂરો સાથ મળશે, જેનાથી તમને આનંદ અનુભવ કરશો અને તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે। મિત્રો, તમારા બધા કામ જે ઘણા સમયથી પેન્ડિંગ હતા તે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી જલ્દી પૂર્ણ થવાની સંભાવના છે। મેષ રાશિ, તમે જે પણ કાર્ય હાથ ધરશો તે માતા ગૌરી અને ભગવાન મહાદેવના આશીર્વાદથી સફળતાપૂર્વક પૂર્ણ થશે। સાથે જ જો તમે વેપારી માર્ગમાં છો તો તમારા વ્યવસાયમાં પણ લાભ થશે। પારિવારિક સંબંધો સારા રહેશે। મિત્રો, જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો ને, તો તમારું સપનું પણ પૂરું થઈ રહ્યું છે, કારણ કે તમે તમારા બાળકોના શિક્ષણ પર સંપૂર્ણ કેન્દ્રિત કરશો અથવા ધ્યાન આપશો। હવે તમે મેષ રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી મહેનતનો ફાયદો પણ ઉઠાવી શકશો। ફક્ત ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે અને તેની સાથે લોકોના રાશિના જાતકોને અનેક પ્રકારના લાભો મળશે। આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે। મિત્રો, તમને તમારા કેરિયરમાં સફળતા મળશે। તમારી મીઠી વાતોના કારણે તમારા બધા કામ પૂરા થશે। માતા ગૌરી અને ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે। ચાલો તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે। રાશિ ચક્ર તમે દિવસે બમણી છે અને રાતે 4 ગણી પ્રગતિ કરશો। તમે તમારા જીવનમાં આગળ વધશો અને તમે હવે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો, જેથી વિશ્વ હવે તમારો મહિમા ગાશે અથવા જોશે। માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે। તમને જણાવી દઈએ કે જીવન સાથી સાથે સારો તાલમેલ રહેશે, સુખી લગ્ન જીવન રહેશે, તમારું મનપસંદ
આ સમય દરમિયાન તમને તમારા રોકાણમાંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમે શેર બજાર, સટ્ટાબાજી અને લોટરીમાંથી પણ નફો મેળવી શકશો. આ સાથે તમારી આવકમાં પણ વધારો થશે. બીજા રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનેલા યોગથી તમને ઘણો ફાયદો થવાનો છે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારો સમય સારો થવાનો છે. સારું મિત્રો, વૃષભ રાશિના લોકો માટે માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદ લેવાથી તમારા પરિવારમાં સફળતા પ્રાપ્ત થાય છે. ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શિવના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ હવે મળશે. તમારી આર્થિક સ્થિતિ પણ પહેલા કરતા સારી રહેશે. આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ, નાણાકીય લાભ અને મોટી સફળતા મળવાની છે. મિત્રો, તમને તમારા કેરિયરમાં સફળતા મળશે. તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે. માતા ગૌરી અને ભગવાન શંકરના વિશેષ આશીર્વાદ તમારા પર છે, જેના કારણે તમને ધન સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાં શ્રવણ દુર્લભ સંયોગ સાથે સમાપ્ત થઈ જશે. આ સાવન પર ભોલે શંકરની કૃપા તમારા પર સમગ્ર પરિવાર પર રહેશે. 3 નંબર જોઈએ તો તુલા રાશિ. તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે સાવનનો મહિનો તુલા રાશિના લોકો માટે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ લઈને આવશે અને આ સાવનનો મહિનો તમારા કેરિયરમાં ઉત્તમ પરિણામ આપનારો માનવામાં આવે છે. તુલા રાશિના જાતકો માટે સાવનનો મહિનો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. તમને જણાવી દઈએ કે હવે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી તમને અમર્યાદિત ધન પ્રાપ્ત થશે. તુલા રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાનું છે. તુલા રાશિ માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમારા બધા અધૂરા કામ પૂરા થવાની સંભાવના છે. આવનારા સમયમાં તમારા પર પરિવારમાં ખુશીનું વાતાવરણ લાવશે. ધંધામાં અચાનક લાભ થશે. પ્રવાસની તક મળશે. આવનારો સમય તમારા માટે સારો રહેશે. ગૌરી અને ભગવાન શિવની કૃપાથી તમે પ્રસન્ન રહેશો. 4 નંબર જોઈએ તો ધનુ રાશિ. ધનુ રાશિના લોકો તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનતા દુર્લભ સંયોગના કારણે તમને શ્રાવણ મહિનામાં માતા ગૌરીનો સહયોગ મળશે. હા મિત્રો, તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જો તમે લાંબા સમયથી પરેશાન છો તો તમારી બધી સમસ્યાઓનો સમાપ્ત થઈ જશે. શ્રાવણ મહિનામાં બનેલા સ્વાર્થ સિદ્ધિ યોગમાં તમારું કામમાં તમારી રુચિ વધશે અને તમને તમારા પરિવાર અને સંબંધીઓને સહયોગ પણ મળશે. જો તમે વેપાર કરો છો તો તમારા વ્યવસાયમાં સારો નફો થવાની સંભાવના છે. ધનુ રાશિના લોકોએ તેમને જણાવવું જોઈએ કે તમે તમારી બુદ્ધિતાથી ઘણા સારા નિર્ણય લેવાના સફળ થશો. મિત્રો, આ નિર્ણય તમારા હિતમાં સાબિત થશે. આ સાથે જ અમે તમને ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે શ્રાવણ મહિનાનો આ સંયોગ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. માતા ગૌરી અને ભગવાન શિવના તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. માતા ગૌરી અને ભોલે શંકરજીના કારણે તમારા બધા અટકેલા કામ પૂરા થશે. સાથે જ ધનુ રાશિના લોકોએ તમને જણાવી જોઈએ કે હા, ધનુ રાશિના લોકોને તમને પસંદ કરવામાં આવે છે. તમારી પસંદગી અલગ છે અને અમે જણાવીશું કે માતા ગૌરીની કૃપાથી તમને સફળતાની નવી તકો મળશે અને તકોના લાભ ઉઠાવીને તમે તમારા જીવનમાં આગળ વધશો. મિત્રો, તમારું જે પણ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું ને એ હવે માતા ગૌરી અને ભગવાન શિવજીના કારણે સમયસર પૂરું થશે. સાથે જ ધનુ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે ભોલે બાબા તમારી કારગિરીમાં પણ તમારો ઘણો સાથ આપશે. ધનુ રાશિના લોકો, જો તમે કોઈ પણ કામ શરૂ કરવાનું ઈચ્છો છો તો તમે તે કામ સફળતાપૂર્વક શરૂ કરી શકો છો. મિત્રો, ભગવાનના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન તમને તમારા સાથીદારનો સંપૂર્ણ સહયોગ મળશે. આ સાથે તમારા વ્યવસાયમાં પણ ઘણો વધારો થશે. તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે. તમારા શ્રાવણ મહિનામાં બનતા દુર્લભ સંયોગને બદલે અથવા એના કારણે તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રુદ્ર અભિષેકનો પાઠ પણ કરી શકો છો.
ભગવાન શિવની કૃપા તમારા પર હંમેશા બની રહે। 5 નંબર જોઈએ તો મકર રાશિ। મકર રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે આ સાવન રાશિના લોકો તમારા પર માતા ગૌરી અને ભગવાન ખૂબ જ પ્રસન્ન રહેશે। અમે તમને જણાવીએ કે આ સાવન તમારા સ્વાસ્થ્યમાં ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ છે તે માતા ગૌરી અને ભગવાન શંકરના આશીર્વાદથી સમાપ્ત થશે। તમે તમારી આવકના જબરદસ્ત વધારો જોશો, જે તમારી આર્થિક સ્થિતિમાં પણ ઘણો સુધારો કરશે। દેવી ગૌરીની કૃપાથી તમે દિવસ રાત 4 ગણી પ્રગતિ કરશો, જેના કારણે દુનિયા તમારી સુંદરતા જોશે। મકર રાશિના લોકો તમે તમારા બાળકની પ્રગતિ જોઈને ખૂબ જ ખુશ થશો। એ જ સમયે મકર રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે જે લોકો કામ કરી રહ્યા છે તેની પાસે એવી સંભાવના છે લાઈક પ્રમોશન મેળવવું। હા મિત્રો, માતા ગૌરી અને ભગવાન શંકર શિવના આશીર્વાદ તમારા મન પ્રસન્ન રહેશે। મકર રાશિના લોકોનું પારિવારિક જીવન, તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સંવાદિતા વધશે। તે જ સમયે તમે તમારા પડોશીઓની વાણી અને વર્તનને પ્રભાવિત કરી શકશો। તમે જરૂરિયાતમંદ લોકોને મદદ કરશો। બધા સભ્યો વચ્ચે સારો તાલમેલ રહેશે અને સહકારની લાગણી જોશો। તે જ સમયે તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય પસાર કરશો। જ્યારે કોઈ સંબંધી અચાનક તમારા ઘરે થોડોક સમય રહેવા આવશે તો આ સાવન જો તમે કાવડ યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ ભૂલ ના કરતા ભોલે બાબાના દરબારમાં પ્રસન્ન ચિંતે જાઓ અને તે અરજી દાખલ કરો। બાબા, મને તમે ખૂબ જ પસંદ કરો છો। 6 નંબર જોઈએ તો સિંહ રાશિ। સિંહ રાશિના લોકોએ તમને જણાવી જોઈએ કે આ શ્રવણમાં સહયોગ તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે। સિંહ રાશિના જાતકો માટે શ્રાવણ માસમાં આ વરદાન સાબિત થવાનો છે। સિંહ રાશિના જાતકોને તમામ ઈચ્છાઓ પૂરી થશે જો ભાગ્યે તમને સાથ આપશે અને તમને નવો ધંધો શરૂ કરવાની તક પણ મળશે। તેઓ જીવનમાં નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરશે અને દરેકની જરૂરિયાતનું સંપૂર્ણ ધ્યાન રાખશે, તેમજ વેપારીને મદદ કરશે। નફો મેળવવો તમને દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ઉઠાવશો અને તમારી પોતાની જગ્યા બનાવી શકશો। જ્યારે નોકરી કરતા લોકોની વાત કરીએ તો શ્રાવણ મહિનામાં એક દુર્લભ સંયોગના કારણે તમને કોઈ અન્ય કંપની તરફની ઓફર પણ મળી શકે છે। સારી આવક, જે તમારા મનમાં અને હૃદયથી વધુ પૈસા કમાવાનું વિચારશો તો તમારા માતા પિતાના આશીર્વાદ મળશે અને તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે। તમે તમારા જીવન સાથી સાથે કેટલી મિલકત ખરીદવાની યોજના પણ બનાવશો। ચાલો તમને જણાવી દઈએ કે જો તમે આમાં સગાઈ કરી રહ્યા છો તો આ સાવન માતા ગૌરી અને ભગવાનના આશીર્વાદથી હા। સિંહ રાશિ તમને જણાવી દઈએ કે જો તમે શ્રાવણ મહિનામાં ભોલે શંકરની રુદ્ર અભિષેકની યોજના કરી રહ્યા છો તો તમને ગૌરી અને ભોલે શંકરની કૃપા પ્રાપ્ત થશે। મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો, ઓકે, જેથી કરીને માતા ગૌરી અને ભોલે બાબાના આશીર્વાદ મેળવી શકો। કૃપા કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।